આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઇઝી અને ઝડપથી બની જતી પંજરીની સાચી રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ રેસીપી આ પંજરી આપણે જન્માષ્ટમી અને ખાસ રામનવમી ઉપર પણ બનાવતા હોઈએ છીએ। તો એના માટે મેં અહીંયા 50 ગ્રામ ધાણા લીધા છે, 50 ગ્રામ જીરું છે અને 50 ગ્રામ વરિયાળી છે। ત્રણેય વસ્તુનો માપ આપણે એક જ સરખો રાખ્યો છે। તો હવે આને લો ગેસની ફ્લેમ ઉપર સરસ શેકી લેવાનું છે। જો આ રીતે લો ગેસની ફ્લેમ ઉપર હલાવતા જવાનું અને શેકતું જવાનું છે। તો અહીંયા શેકાઈ ગયું છે। તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને ઠરવા માટે મૂકી દઈએ। અને હવે એક મિક્સિંગ બાઉલની અંદર આપણે શેકેલા ધાણા, જીરું અને વરિયાળી લઈ લઈએ અને મિક્સિંગ બાઉલની અંદર ઉમેરી દઈએ અને એને સરસ પીસી લઈએ। તો જુઓ આ રીતે મેં અહીંયા પીસી લીધું છે। પાવડર એકદમ સરસ તૈયાર થયો છે આપણે પંજરીનો। તો હવે એને એક બાઉલમાં કાઢી લઈએ અને હવે એની અંદર 2 ચમચી જેટલી સૂંઠ ઉમેરી દઈએ અને 150 ગ્રામ જેટલો મેં અહીંયા બુરું લીધું છે ખાંડનું, એ ઉમેરી અને મિક્સ કરી લઈએ। જો તમે 100 ગ્રામ વરિયાળી અને ધાણા અને જીરું લીધું હોય તો ખાંડનું પ્રમાણ વધારી દેવાનું છે। તો હવે એની અંદર થોડું ઘી ઉમેરી દઈએ અને મિક્સ કરતા જઈએ। એકી સાથે ઘી નથી ઉમેરવાનું, થોડું ઘી ઉમેરી દેવાનું છે। તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી લઈએ અને હવે એનામાંથી થોડું લઈ અને આ રીતે લાડુ વાળી દઈએ નાના નાના। તો જુઓ મેં એક લાડુ વાળી લીધો છે। તો હવે પંજરીમાંથી આપણે આવી જ રીતે બધા લાડુ વાળી લેવાના છે। તો તૈયાર છે આપણી પંજરીના લાડુ। અને એમનેમ રાખવું હોય, લાડુ ન વાળો હોય તો એમનેમ પણ રાખી શકો છો। તો તૈયાર છે આપણા પંજરી। જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારા વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમે કેવી રીતે પંજરી બનાવો છો। થેન્ક યુ।